ચાલો હવે 11મા સ્ટાન્ડર્ડમાં જે લેક્ચરમાં આપણે વિડીયો બનાવતા એમાં આગળ જોઈએ. છેલ્લે આપણે એક્સરસાઇઝ નંબર 3.2 જે કમ્પ્લીટ કરી હતી. ઓકે, અને છેલ્લે 5 એક્ઝામ્પલ જોયા હતા. અને એની પહેલા જે કયા ચરણમાં x આપેલો હોય અથવા કયા ચરણમાં કીધું હોય તમને રકમમાં, અને એની ઉપરથી બાકીના જે ફંક્શન ગોતવાનું હોય એની ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આજે નવી એક્સરસાઇઝ ચાલુ કરશું. એની પહેલા ફરી વખત કામના કોઈ પ્રશ્નોમાં તમને ઇનકેસ ડાઉટ રહી ગયો હોય તો આપણે કોઈ એક બે એક્ઝામ્પલ રિવિઝન તરીકે લઈ નાખીએ અને પછી આપણે નવી એક્સરસાઇઝ આગળ જોઈએ. ઓકે, ચેપ્ટર નંબર અથવા યુનિટ નંબર 3 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. હવે ધીમે ધીમે હવે થોડી એવી માઇનોર સ્પીડમાં આપણે વધારો કરશું, કારણ કે જેથી આપણને ખ્યાલ આવે આ કમ્પ્લીટ થાય તો પછી આના ટ્વિસ્ટ સવાલ કયા ટાઈપનો હોય એ આપણે જોવાની ખબર પડે. ઓકે, ચાલો કાલ જેટલા એક્ઝામ્પલ જોયા હતા એમાંથી જો રિવિઝન કરવા જેવો એક એક્ઝામ્પલ હોય તો લાસ્ટમાં આપણે સાઇન વાળો એક્ઝામ્પલ જોયો હતો. એની પહેલા કોટ, એની પહેલા tan. ચલો tan નો એક્ઝામ્પલ જોઈએ. શું કહેવા માંગે છે કે 19 પાઈ નીચે આની વેલ્યુ તમને ગોતવાની કીધી હતી. ઓકે, ચાલો આની વેલ્યુ ફરી વખત એક રિવિઝન તરીકે લઈ નાખીએ જેથી તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. 3.2 નો એક્ઝામ્પલ છે. ચાલો tan 19 પાઈ નીચે 3 આપેલું છે તો પહેલા તો શું કરવાનું કે 19 માં +1 કરો એટલે કે 20 ભાગાકાર 3 જે તમારું પૂર્ણ સંખ્યા નથી આપતી. તો 19 માંથી 1 બાદ કરીએ તો 18 ભાગાકાર 3 કરો તો 6, તો પૂર્ણ સંખ્યા આપે છે એટલે કે 18 લઈએ તો મને પૂર્ણ સંખ્યા મળે છે એટલે કે 18 પાઈ મૂકી દેવાનું. હવે રકમમાં કેટલા હતા? 19 પાઈ હતા એટલે કે 18 માં +1 પાઈ કરું, 1 લખવાની જરૂર નથી, +1 પાઈ કરું તો 18 ને 19 થઈ જવાનું. એને આપણે ખાલી નવી રીતના લખ્યું. ઓકે, ચાલો હવે સેપરેટ આપું. 18 પાઈ નીચે 3 પ્લસ પાઈ નીચે 3. ઓકે, બંનેને સેપરેટ આપ્યા એટલે કે શું થશે? 10 3 6 18 થવાનું, 6 પાઈ પ્લસ પાઈ બાય 3. ઓકે, ચાલો 6 પાઈ છે એટલે કે પાઈ બાય 2 વાળું ફંક્શન નથી એટલે કે વિધેય બદલાવાનું નથી એટલે 10 નો શું આવશે? 10 પાઈ બાય 3. 10 પાઈ બાય 3 આવશે. ઓકે, 6 પાઈ ક્યાં આવે છે? તો 6 પાઈ બેકી સંખ્યાના પાઈ આ બાજુ આવવાના છે, એકી સંખ્યાના પાઈ આ બાજુ, પાઈ બાય 2 ઉપર, 3 પાઈ બાય 2 નીચે, અને ઉપર નીચે +4 એડ કરવાનું જો એ ટાઈપનું પૂછાય તો. ઓકે, એટલે 6 પાઈ અહીંયા આવવાનું છે. વચ્ચે કઈ સાઈન છે? પ્લસની નિશાની આપેલી છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા, તો ઘડિયાળ રોટેટ આ મુજબ કરે, પરંતુ આપણે વિરુદ્ધ દિશા છે તો વિરુદ્ધ દિશા એટલે આ બાજુ જવાનું. એટલે કયું ચરણ થાય? પહેલું ચરણ. પહેલા ચરણનું તમને ફોર્મ્યુલા ખબર છે કે ઓલ એસપીસી રૂલ મુજબ કે પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા કેવા આવશે? પ્લસ આવશે. સાઇન, કોસ, ટેન, સેક, કોસેક કે કોટ એ બધા કેવા આવવાના? પ્લસ. એટલે tan 100% કેવું થવાનું? પ્લસ જ થવાનું છે. એટલે કે tan તમારે કોની વેલ્યુ આપવાની? પાઈ બાય 3 ની વેલ્યુ આપવાની. પાઈ બાય 3 એટલે કે 180 ભાગાકાર 3 એટલે 60 ની વેલ્યુ આપવાની. tan 60 ની વેલ્યુ છે તમને મેં પહેલા બે લેક્ચરમાં ટેબલ તમને જે કરાવ્યું એની ઉપર તમને ખ્યાલ આવી જાય, અથવા ટેબલ અત્યાર સુધીમાં તમારે પાકું થઈ ગયું હોય તો √3 ની વેલ્યુ આવે, કારણ કે tan 30 ની વેલ્યુ 1/√3 છે. એનું રેસિપ્રોકલ તરીકે મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે tan 60 ની વેલ્યુ શું થાય? √3 થાય. ઓકે, આ એક્ઝામ્પલ રિવિઝન તરીકે જોઈ ગયા. હવે આપણે નવી એક્સરસાઇઝ ચાલુ કરીએ. ચાલો નવી એક્સરસાઇઝ શું કે? ચાલો નવી એક્સરસાઇઝ ની વાત કરીએ તો એક્સરસાઇઝ નંબર 3.3 3.1 એક આપણે બાકી રાખીશું. મેં શરૂઆતમાં જ તમને કીધું કે આપણે લાસ્ટમાં આપણે ભણશું. અત્યારે આપણે 3.3 3.4 3.5 3.6 જેટલી એક્સરસાઇઝ હોય એ કમ્પ્લીટ કરવા ટ્રાય કરશું. તો 3.3 માં શું હતું? ચાલો બુક ના હોય તમારી જોડે તો ચિંતા ના કરો, મેં તમારી માટે રકમ લખી લીધી છે. સાબિત કરો.
પ્રૂવ ધેટ. ઓકે, સાબિત કરો. આજે આપણે એમાં 4 એક્ઝામ્પલ પૂછવાના હતા, 4 એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે, કે સાબિત કરો કે એમ કરીને તમને નીચેના 4 વસ્તુ આપેલી, 4 એક્ઝામ્પલ આપેલા છે જે તમારે પ્રૂવ કરવાના છે. એમાંનો પહેલો એક્ઝામ્પલ લઈએ. આ 10માં આવા એક્ઝામ્પલ નહોતા, પણ એ ટાઈપના જ છે. થોડા એવા ચેન્જ શું આવે, પોલેસ્ટિસિટી નો ઉપયોગ કરવો પડે. પ્લસ ક્યાં થાય છે, માઇનસ ક્યાં થાય છે, એ તમારે ખાલી ધ્યાન રાખવું પડે. ઓકે, પહેલી રકમ છે sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ tan સ્ક્વેર π/4 is equal to -1/2. ઓકે, ચાલો આને ઉપર જોડી. -1/2 આની વેલ્યુ લાવવાની છે -1/2. sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ tan સ્ક્વેર π/4 ની વેલ્યુ -1/2 લાવવાની છે. ઓકે, તો 10મા ધોરણમાં જેમ લખ્યા કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા અથવા લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ થી ચાલુ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આપણે આ થઈ જશે અને આન્સર શું લાવવાનો છે -1/2 sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ tan સ્ક્વેર π/4. ઓકે, ચાલો હવે અહીંથી કયો નિયમ ચાલુ થાય, તો આપણે બેઝિક ટેબલ તમને કેવું આવડે છે, 10માં આવા એક્ઝામ્પલ હતા તમારે, પરંતુ ત્યાં 30 60 45 ઈ ટાઈપના લખતા. આપણે અહીં 11માં શું નવું આવ્યું કે 90 પછીના એંગલ આપણને નક્કી કરતા અથવા પાકા કરતા આવડી જાય કે કઈ રીતના યાદ રાખો અથવા કઈ રીતના સોલ્વ કરો. કોઈ પણ એંગલ હોય, 135 નો એંગલ હોય કે 225 નો એંગલ હોય, 90 ના ગુણકમાં જે આપેલા હોય એ ટાઈપના એંગલ. એટલે કે sin સ્ક્વેર π/6 પ્લસ cos સ્ક્વેર π/3 માઇનસ π/4 આ 45, હા 180/3 એટલે 60 અને આ 30 આ એંગલ આપેલા છે. તો બસ sin 30 આ કેટલું છે π/6 એટલે π એટલે 180/6 જે તમને યાદ જ છે એટલે શું આવશે 30 આવશે. એટલે sin 30 ની વેલ્યુ ટેબલમાં આપણને યાદ છે. sin 30 ની વેલ્યુ શું થાય, ટેબલ તમને સાઈડમાં લખવું હોય તો લખી શકાય. sin ધારો કે હું તમને 30 45 અને 60 નું ટેબલ લખી દઉં. sin cos tan નાના અક્ષર લખીશ, થોડું એડજસ્ટ કરજો. 1/2 √3/2 1/2 સોરી અહીંયા મારી ભૂલ છે. sin 1/2 √3/2 1/3 અહીં √3/2 1/2 અને √3. ઓકે, આ ટેબલ તમને મોઢે હોવું જોઈએ. મેં તમને અગાઉ કીધું કે કોઈ લખવાની જરૂર નથી, પરંતુ પહેલો એક્ઝામ્પલ છે એટલે મેં તમને લખી આપ્યું. તો sin 30 ની વેલ્યુ, ચાલો sin 30 ની વેલ્યુ 1/2 હોલ સ્ક્વેર આવશે પ્લસ કારણ કે અહીં રકમમાં સ્ક્વેર આપેલા છે પ્લસ cos સ્ક્વેર π/3 એટલે 60 cos 60 ની વેલ્યુ cos 60 હું આવે 1/2 એનો માઈનસ tan 45 શું આવશે 1 સ્ક્વેર. ઓકે, તો 1/2 સ્ક્વેર 1/4 આવશે 1/2 સ્ક્વેર 1/4 -1 LCM શું આવશે 4 આવશે 1 + 1 4 1 જા 4 2 - 4/4 2 - 4 એટલે -2 અને કટ થઈ જાય એટલે -1/2 લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, ચાલો આનો આન્સર શું આવ્યો -1/2 એટલે કે -1/2 જે તમારે પ્રૂવ કરવાનું હતું એ આવી ગયો એટલે રાઈટ હેન્ડ સાઈડ તમારો આન્સર આવી જાય. ઓકે, સિમ્પલ રીતના જે ટેબલમાંથી તમને જે વેલ્યુ પૂછી એ મૂકો અને સામાન્ય એવું સારું રૂપ આપો એટલે તમને આવડી જાય એવું છે. ઓકે, આ સિમ્પલ એક્ઝામ્પલ હતો. આ પહેલા નંબરનો 3.3 એક્સરસાઇઝ જે તમે NCERT બુક તમે જે ચાલુ કરો એમાંનું જે ત્રીજા નંબરનું યુનિટ છે ટ્રિગોનોમેટ્રી ફંક્શન એમાંનો 3.2 આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. 3.3 ચાલુ કરીએ. એવી જ રીતના બહુ લોંગ આની જેવું ચેપ્ટર મે બી 11th આની જેવું લાંબુ ચેપ્ટર છે જ નહીં. ટોટલ કંઈક 11 કે 12 યુનિટ છે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ આ બધા 12 કે 13 યુનિટ હશે. છેલ્લું પ્રોબેબિલિટી હોય છે મે બી. તો આ બધામાં સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર હોય તો આ ચેપ્ટર છે. એટલે જ મેં તમને આ વેકેશન દરમિયાન ચાલુ કરી નાખ્યું. પછી રિવિઝનની જરૂર પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, ફટાફટ રિવિઝન થઈ શકે એવું છે આનું, પરંતુ પહેલા આ શાંતિથી સમજવાની ટ્રાય કરી. ઓકે, એટલે લાંબુ ચેપ્ટર લીધું. બાકી આંકડા શાસ્ત્ર ને એ બધું સિમ્પલ ચેપ્ટર છે જ તમારી જોડે, એ
એ તમે ગણી શકો, જાતે પણ કરી શકો એવા છો. પરંતુ એ પછી નેક્સ્ટ આની પછી આપણે ધીમે ધીમે અને પછી એક બીજું પણ યુનિટ લેશું. પહેલા આ યુનિટને ખાસ ધ્યાન આપીએ, કારણ કે આ યુનિટ એ ગ્રુપ વાળા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને આગળ જતા કામ લાગશે. આના જી માંથી પણ ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે. ચાલો, આ મૂળ એક કોઈ આમ કહેવાય ને કોઈ લાંબી સાંકળ હોય એમાંની વચ્ચેની કડી તરીકે આ લઈ શકાય આ ચેપ્ટર, કારણ કે આમાંથી તો પૂછાય જ છે, એક ક્વેશ્ચન તો જી માં હોય જ છે, પરંતુ આ આવડતું હશે તો તમને બીજા સંકલન વિકલનના જે બેઝિક ફોર્મ્યુલા હશે, જે આપણે અમને આજ કે પછીના લેક્ચરમાં જ્યારે ફોર્મ્યુલા આપીશ એ બધી ફોર્મ્યુલા આવડે તો જ તમને સંકલન વિકલન ઝડપથી સોલ્વ કરી શકશો. તમારું બેઝિક કેવું છે, તમને અત્યારે કોઈ ગુણાકાર પૂછે કે તમને આવું કોઈ પૂછે કે 335 ગુણાકાર 25 હોય તો તમે તરત આમ 2 × 5 = 10 ને 2 તે બધું કરવા માંડો છો તમે બેઝિક રીતે. તો એ ક્યારે તમારો પાયો પરફેક્ટ અને સારો એવો છે એમ. તો સાઇન કોસ એક પાયો છે તમારી માટે. જે કેલ્ક્યુલસની વાત થાય છે, કેલ્ક્યુલસની વાત થતી હોય એ તમારે જે બધા ચેપ્ટરના શીખવા હોય, લિમિટ છે, ડેરિવેટિવ છે, ઇન્ટિગ્રેશન છે, તો એની માટે તમારો પાયો થઈ જાય. એટલે આ બેઝિક તો આવડવું જ જોઈએ, જેથી તમને એ બધું સિમ્પલ લાગે. જો તમને આ જ અઘરું લાગતું હોય અથવા આમાં તમે ધ્યાન ના આપો તો એ તમને 100% અઘરું લાગશે. એટલે ખાસ આ ચેપ્ટરમાં થોડું ધ્યાન આપી દેજો. ચાલો હવે નવો એક્ઝામ્પલ. હવે ટેબલ જવા દઈએ. ટેબલ આ તો પહેલો એક્ઝામ્પલ હતો એટલે મેં તમને લખી આપ્યું, બાકી ટેબલ મગજમાં જ યાદ હોવું જોઈએ. ચાલો પછીનું એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. સેકન્ડ 2 sin square π/6 plus cosec square 7 π/6 into કોઈ બે ફંક્શન વચ્ચે કોઈ સંબંધ ના આપેલો હોય, પ્લસ માઇનસ કે એવું હોય, તો સમજી જવાની હંમેશા ગુણાકારમાં જ હોય છે. જેમ કે તમે 2x લખો તો એ બંને ગુણાકારમાં જ હોય છે, કંઈ અહીં ગુણાકારની લખવાની જરૂરિયાત ફરજિયાત નથી હોતી એમ. અહીં કોઈ લખેલું હોય તો એ સમજી લેવાનું ગુણાકારમાં છે. cos square π/3 is equal to 3/2. ચાલો એક મિનિટ, સોરી. ચાલો હવે 2 sin square π/6 પ્લસ cosec square 7 π/6 પ્લસ cos square π/3 આપેલું છે અને એની વેલ્યુ તમારે પ્રૂવ કરવાની છે કે આ જે ફંક્શન આપેલું છે, જે પણ કોઈ હશે, સાઇન છે, કોસેક છે, એનો સ્ક્વેર હોય, એંગલ કોઈ પણ હોય, અહીં કોસ સ્ક્વેર મલ્ટિપ્લિકેશનમાં છે એનો કોઈ પણ એંગલ હોય, એ બધાનું તમે સાદું રૂપ આપો, એ આન્સર કેવો આવી જવો જોઈએ? 3/2 આવી જવો જોઈએ. ઓકે, તો એવો આપણે પ્રૂવ કરી નાખવાનું છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, પરંતુ આમાં એક નવું જોવા જેવું છે કે અહીં જો તો 180/6 એટલે કે આ જે એંગલ છે એ 30 નો એંગલ આપેલો છે, આ જે છે એ 60 નો એંગલ આપેલો છે, પરંતુ અહીં જે એંગલ છે એ વાત કરીએ તો 7 × 7 ભૂલી જાઓ તો π/6 એટલે 30 થાય. તો આ એંગલ છે 210 નો એંગલ છે. આ કેટલાનો એંગલ છે? 210 નો એંગલ આપેલો છે. તો ઈ એક આપણી માટે નવો છે, એને પહેલા સોલ્વ કરવો પડે, પછી એમાં મૂકો તો તમને વધારે સિમ્પલ પડશે. જે તમને ફોર્મ્યુલા, જો તમને વચ્ચે જ ફાવતું હોય તો વચ્ચે કરી નાખવાનું, અને જો તમને છેલ્લે ફાવે તો છેલ્લે ગણતરી કરી શકાય. જે રીતના તમને ગમે એ રીતના કરી શકો છો. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ કરી આપણે. ઇન્ટુ છે. ચાલો 2 sin π/6 એટલે 30 નો ખૂણો થયો. 30 નો ખૂણો એટલે આપણને ખબર છે 30 ના ખૂણામાં sin 30 ની વેલ્યુ 1/2 થાય છે. શું થાય છે? 1/2. અને એનો સ્ક્વેર આપેલો છે એટલે કે શું આવશે? 1/2 નો સ્ક્વેર આવે. હવે cosec સ્ક્વેર 7/6 તો ડાયરેક્ટ ના આવડે. 7/6 એટલે કે 7 માં +1 કરો તો 8 થવાનું છે. 8 ભાગાકાર 6 કોઈ પૂર્ણ સંખ્યા નથી આપતી, પરંતુ 7 માંથી 1 બાદ કરો તો 6. 6 ભાગાકાર 6 પૂર્ણ સંખ્યા આપે છે. આથી અહીં હું શું કરીશ? 6π 7 છે એટલે કે 1 ઓછા કરે તો અહીં પ્લસ π કરીશ. 6 ને 1 સાથે થઈ જવાનું, નીચે શું આવશે? 6. ઓકે, ફરી વખત કહીશું કે 7π/6 એટલે આપણે
જે પહેલા પ્રેક્ટિસ એટલે જ મેં તમને એવા 3-4 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવ્યા હતા, જેના લીધે આવું ક્યારેક વચ્ચે આવી જાય તો તમને આવડી જાય કે 7 છે, 7 માં +1 કરો તો 8 ભાગાકાર 6 શક્ય નથી, એટલે કે પૂર્ણ સંખ્યા નથી આપી. શક્ય નથી એમ તો ના કહી શકાય, પરંતુ પૂર્ણ સંખ્યા નથી આપતી. 7 માંથી 1 બાદ કરો, -1 કરો તો 6 ભાગાકાર 6 પૂર્ણ સંખ્યા 1 આવે છે. એટલે કે 6 પાઈ લીધું, ઉપર કેટલા હતા 7 પાઈ, એટલે +1 પાઈ આપણે એડ કરવું પડે નીચે 6. cos π/3 એટલે 60 નો એંગલ છે. cos 60 ની વેલ્યુ તમને ખ્યાલ જ છે, cos 60 ની વેલ્યુ 1/2 થાય છે. કેટલું થાય 1/2 હોલ સ્ક્વેર, કારણ કે સ્ક્વેર આપેલો છે. ઓકે, હવે એક આનું સારું રૂપ બાકી રહ્યું, બાકીની બધી વેલ્યુ આપણને મળી ગઈ છે. ઓકે, ચાલો 2 * 1/4 1/2 1 સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 નો. ઓકે, cos x સ્ક્વેર સેપરેટ આપશું, 6 પાઈ નીચે 6 પ્લસ π/6, અહીં શું આવશે 1/4. તો 6 કેન્સલ થઈ જશે તો શું આવશે, અહીં પણ કેન્સલ થાય છે, 2 × 4 એટલે કે 1/2 પ્લસ cosec વર્ગ પાઈ પ્લસ π/6 ઇન્ટુ અહીં તો કઈ કેન્સલ થતું નથી એટલે 1/4. ચાલો પાછું આપણે ઓલેસીસી આવી ગયું કે પાઈ પ્લસ પાઈ છે એટલે વિધેય તો ચેન્જ થવાનું નથી. ચાલો વિધેય ચેન્જ થવાનું નથી એટલે cosec સ્ક્વેર નું cosec સ્ક્વેર π/6 પાઈ કે આવશે, અહીં આવશે પ્લસ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની વિરુદ્ધ દિશા, એટલે આ ઘડિયાળની દિશા છે, ધ્યાન રાખજો કે આ ઘડિયાળની દિશા છે પણ આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આમ જવાનું છે. ત્રીજા ચરણમાં કોસેક માઇનસ હોય, પરંતુ અહીં આવું જોવાની જરૂર નહોતી. હું એમ કહું છું એનું કારણ શું છે, કારણ કે અહીં વર્ગ છે. શું આપેલું છે, વર્ગ આપેલો. તો ધારો કે એ ફંક્શન માઇનસ હોય તો માઇનસનો વર્ગ તો શું થઈ જવાનો, પ્લસ થઈ જવાનો છે. એટલે કે ત્રીજા ચરણમાં ભલે કોસેક માઇનસ છે, પરંતુ અહીં માઇનસ મૂકું તો માઇનસનો મારે ફંક્શન 2 વખત છે એટલે માઇનસનો વર્ગ શું થવાનો છે, પ્લસ થઈ જવાનો છે. એટલે કે એ વિધેય કેવું આવશે, પ્લસ જ આવશે. એટલે કે ઇન શોર્ટ તમારે જ્યારે જો અહીં π/2 હોત તો વિધેય ચેન્જ 100% થવાનો, પરંતુ પ્લસ માઇનસ જોવાની જરૂર ના પડે. સ્ક્વેર જો અહીં ક્યુબ હોત, સપોઝ અહીં કોસેક ઘન હોત તો કોસેક ઘન તો -1 ની 3 થાય તો જવાબ કેવો આવે, -1 100% આવે. તો તમારે અહીં માઇનસ મૂકવું પડે. કોસેક ખાલી એક જ પાવર હોત તો માઇનસ મૂકવાનું જ હતું, પરંતુ અહીં બેકી ભાગ છે, બેકી ઘાત એટલે -1 ની 2 પાવર એટલે -1 × -1 એટલે કેવું થઈ જવાનું છે, +1. આ સ્ક્વેર છે એટલે કેવો આવશે, પ્લસ આન્સર આવશે. ઓકે, π/6 ઇન્ટુ કેટલા છે 1/4. ઓકે, ખાસ ધ્યાન રાખજો અહીં પાઈ પ્લસ ત્રીજા ચરણમાં 100% જાય છે, પરંતુ વર્ગ છે એટલે કે 2 વખત માઇનસ. તમે એક વસ્તુ વિચારો, તમને આમ કોસેક સમથિંગ એંગલ, કોસેક સમથિંગ એંગલ, આ વેલ્યુ માઇનસ આપે છે, ઓલી વેલ્યુ માઇનસ આપે તો માઇનસ માઇનસ શું થઈ જવાનું, પ્લસ. વર્ગ છે એટલે શું થઈ જવાનું છે, પ્લસ થઈ જવાનું છે. ચાલો તો 1/2 પ્લસ કોસેક કોનું રેસિપ્રોકલ છે, સાઇન નું છે. તો સાઇન કેટલાનો એંગલ છે, π/6 એટલે કે કેટલાનો એંગલ છે, 30 નો એંગલ છે. અને sin 30 ની વેલ્યુ શું છે આપણને 1/2 એટલે કોસેક એટલે કે આનું રેસિપ્રોકલ એટલે ખાલી 2 આવશે, 2 નો વર્ગ કારણ કે વર્ગ આપેલો છે, ઇન્ટુ 1/4. ચાલો 1/2 પ્લસ 2 નો વર્ગ 4 ઇન્ટુ 1/4. 4 કેન્સલ એટલે 0 ના મૂકી દેતા, કારણ કે 4 કેન્સલ થાય તો 1 તો બાકી રહેવાનું છે, તો 2 એકા 2 એટલે શું આવશે, એલસીએમ લેતા 3/2 is equal to right hand side. ઓકે, is equal to right hand side આવે. ઓકે, આ રીતનો તમારો એક્ઝામ્પલ હતો. ખાલી તમારે જોવાનું કિંમત ક્યાં મૂકવાની છે, કઈ રીતના મૂકવાની છે, અને એક આ કોસેક સ્ક્વેરમાં ખાસ ધ્યાન રાખવાનું હતું કે 7π/6 હતું એટલે કે 7 - 1 6 આવે, 6 ડિવિઝન બાય 6 કરીએ તો ઈઝી પડે છે. અને પૂર્ણ સંખ્યા ઇન્ટીજર કોઈ આપે છે એટલે કે પૂર્ણાંક સંખ્યા આપે છે, જેના લીધે તમે π + π/6 કરો, π + π/6 ત્રીજા ચરણમાં જાય છે, પરંતુ ત્રીજા ચરણમાં કોસેક ઋણ હોય, પરંતુ અહીં સ્ક્વેર છે એટલે કે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જવાનો એટલે વેલ્યુ પ્લસ જ આવે છે. કોસેક સાઇન નું રેસિપ્રોકલ છે, sin 30 1/2 છે, એનું રેસિપ્રોકલ
खाली 2 થાય, 2 નો વર્ગ 4, 4 4 કેન્સલ, +1 બન્યા, 1/2 +1 એટલે કે 3/2 રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, સિમ્પલ રીતનો એક્ઝામ્પલ હતો, ખાસ ટ્રાય કરજો. જો ના સમજાય તો તમે તમારી રીતના અલગ રીતના આ તમે જે ભાગ છે કોસેક સ્ક્વેર એ અલગથી ગણી નાખો અને પછી ડાયરેક્ટ આમાં મૂકી દો તો પણ આવે. વચ્ચે આવા સ્ટેપ તમારે ના કરો તો પણ ચાલે અને આ રીતના કરો તો પણ કોઈ પ્રશ્ન નથી, કોઈ ખોટું ના પડે આમાં પણ. ચાલો નવો એક્ઝામ્પલ. ચાલો ન્યુ એક્ઝામ્પલ. શું કહેવા માંગે છે કે નવો એક્ઝામ્પલ cot square pi/6 plus cosec 5 pi/6 plus 3 tan square pi/6 is equal to 6 એવો આન્સર તમારે લાવીને આપવાનો છે. ઓકે, શું રકમ કીધું છે જોઈએ. cot square pi/6 plus cosec 5 pi/6 plus 3 tan square pi/6 is equal to 6 આન્સર તમારે લાવવાનો છે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે. ખાસ અહીં ધ્યાન રાખવાનું છે કે pi/6 છે, અહીં પણ pi/6 છે, પણ અહીં એંગલ થોડો એવો મોટો આપેલો છે. એંગલ જોઈએ તો 5 ભૂલી જઈએ તો આ 6 એટલે કે 30 30 5 150 નો એંગલ છે. કેટલો છે? 150 નો એંગલ આપેલો છે. ઓકે, એ તો જે એંગલ આપેલો હોય આપણે તો એવી રીતના કન્વર્ટ કરવાનું જેથી આપણે OLSTC માં આવી જાય, જેથી આપણને સિમ્પલ પડે અને આપણે આન્સર આપી શકીએ. ઓકે, ધીમે ધીમે તમે આ એક્ઝામ્પલ તમને સમજાવવો જોઈએ અને ઝડપથી ગણવા જોઈએ. તમારે ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે હું અહીં તમને શાંતિથી લઈશું. લેફ્ટ હેન્ડ સાઈડ cot square pi/6 plus cosec 5 pi/6 plus 3 tan square pi/6. Okay, cot square pi/6 plus cosec 5 pi/6 plus 3 tan square pi/6 આપેલું છે. હવે ચાલો જેટલી વેલ્યુ આવડે સીધી ડાયરેક્ટ મૂકી દો. કોટ કોનું વ્યસ્ત છે? કોટ કોનું વ્યસ્ત છે? તો tan નું રેસિપ્રોકલ છે. તો tan 30 ની વેલ્યુ ખબર હોવી જોઈએ કે tan 30 ની વેલ્યુ pi/6 હોય, tan 30 ની વેલ્યુ 1/√3 આવે છે. કેટલું આવે છે? 1/√3 આવે છે. ઓકે, તો એનું રેસિપ્રોકલ શું થઈ જવાનું? તો √3/1 તો 1 ની કોઈ વેલ્યુ નથી, મીન્સ કે 1 ડિવિઝનમાં કોઈ વેલ્યુ નથી આપતું તો √3 જવાનું છે. એટલે કે cot pi/6 ની વેલ્યુ શું આવે? ખાલી √3 એનો સ્ક્વેર આપે છે. ઓકે, ચાલો cosec 5 pi/6 જો સ્ક્વેર કે ક્યુબ નથી, ખાલી cosec છે એટલે આમાં પ્લસ માઇનસ ખાસ ધ્યાન રાખવા પડશે. 5 માંથી 1 બાદ કરો તો 4, 4 ભાગાકાર 6 કોઈ પૂર્ણ સંખ્યા આપતી નથી, પરંતુ 5 માં 1 એડ કરો તો 5 ને 1 6 થવાનું છે અને 6 ભાગાકાર 6 પૂર્ણ સંખ્યા આવે છે. એટલે કે મેં શું લીધું, મને અહીંયા 6 પાઈ લઉં તો મારે ડિવિઝન શક્ય બને, તો મેં 5 માં 1 પ્લસ કર્યું તો અહીં 6 થયા. 6 માંથી મારે લખવાના છે કેટલા? 5 પાઈ, એટલે કે માઈનસ પાઈ કરવું પડશે. નીચે 6 આવશે, 6 માંથી 1 જાય તો 5 પાઈ આવી જવાનું છે. બહુ સિમ્પલ થઈ ગયું. હવે આની વેલ્યુ મૂકી દઈએ આપણે કે tan pi/6 ની વેલ્યુ હું તો આપણે હવે જોઈ ગયા કે cot pi/6 ની વેલ્યુ જોવા માટે tan pi/6 ની વેલ્યુ tan 30 ની વેલ્યુ 1/√3 થાય. શું થાય? 1/√3 એનો સ્ક્વેર. ચાલો √3 નો સ્ક્વેર શું થઈ જાય? 3 થઈ જવાનું છે કે √x into √x is equal to x. જે તમને બહુ સિમ્પલ રીતના આવડે છે. 1/2 plus 1/2 એટલે શું થઈ જવાનું છે? x. એટલે કે √x into √x is equal to શું થઈ જવાનું છે? ખાલી x થઈ જવાનું છે. ઓકે, તો અહીં √3 નો સ્ક્વેર શું થઈ જાય? તો અહીં આવી જશે cosec. સેપરેટ આપીએ 1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3. આ બંને કટ થઈ ગયું, આ 6 6 કટ થઈ જશે. ચાલો 3 પ્લસ cosec
પાઈ માઇનસ પાઈ બાય 6 પ્લસ 1, કારણ કે 3 અને 3 કેન્સલ તો પ્લસ 1 આવશે. ઓકે, આ 3 અને આ એક પેલા થઈ ગયા 4. જો જવાબમાં 6 જોઈએ, હજી આપણે 4 આવ્યા છે, એટલે ઓલાની વેલ્યુ 2 આવી જોઈએ. ચાલો ટ્રાય કરીએ. 4 3 ને 4 પ્લસ કોસેક પાઈ કે આવશે, પાઈ અહીં આવશે, પાઈ માઇનસ એટલે કઈ દિશામાં જવાનું છે? આપણે ઘડિયાળની દિશામાં જવાનું છે. એટલે ઘડિયાળની દિશામાં આ રીતના ફરતા અહીંથી આમ જવાનું. આમ જઈએ એટલે કયું ચરણ આવશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું હોય? પ્લસ. સાઇન નું રેસિપ્રોકલ કોસેક, અહીં કોસેક જ આપેલું છે તો કોસેક કેવું હશે? પ્લસ હશે. એટલે કે ફંક્શન કેવું રહેશે? પ્લસ કોસેક. અને પાઈ બાય 2 એવું છે નહીં, એટલે વિધેય બદલાવાનું નથી. પાઈ બાય 6. ચાલો, પાઈ બાય 6 નો એંગલ એટલે કે 30 નો એંગલ થાય. પાઈ 180 ભાગાકાર 6 એટલે કે 30 નો એંગલ થાય. તો સાઇન 30 ની વેલ્યુ શું છે? 1/2. એનું રેસિપ્રોકલ કોણ છે? કોસેક 30. તો 1/2 નું વ્યસ્ત શું થવાનું છે? 2 થવાનું છે. 4 + 2 શું આન્સર આવશે? 4 ને 2 6. ઓકે, રાઈટ આન્સર. હવે આ રીતના તમને લેફ્ટ હેન્ડ સાઈડ જે વેલ્યુ આપેલી હતી અને તમને પ્રૂવ કરવાનું હતું કે રાઈટ હેન્ડ સાઈડ તમારે ટોટલ એનો 6 આવી જવો જોઈએ. તો સામાન્ય એવું બેઝિક ગણતરી કરો અને જ્યાં એંગલ ચેન્જ કરવા પડે એવા એંગલ ચેન્જ કરો. ઓલેસ્ટિસિટી ધ્યાન આપો અને જે કેન્સલ થતું એ કેન્સલ આઉટ કરતા સારું રૂપ આપો તો 4 + 2 છેલ્લે શું આવી જાય છે? 6 આન્સર આવી જાય છે. ઓકે, એટલે આ ટાઈપના એમસીક્યુ આમ સિમ્પલ હોય પણ પરંતુ થોડી નાની વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. ચાલો, ઓકે, આ જોઈ લેજો એક્ઝામ્પલ. ચાલો, હવે એની પછીનું એક્ઝામ્પલ જોઈએ. टू sin square 3/4 plus 2 cos square pi/4 plus 2 sec square pi/3 is equal to 10. ઓકે, ચાલો આ વેલ્યુ તમારે ગોતવાની છે. હું કીધું 2 sin square 3/4 plus 2 cos square pi/4 plus 2 sec square pi/3 is equal to 10 તમારે પ્રૂવ કરવાનું છે. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. ચાલો, શું કહેવા માંગે છે કે 2 sin square 3/4 એટલે pi/4 45 ગુણાકાર 3 45 90 ને 45 135 નો એંગલ આપેલો છે. બાકીના એંગલ છે બહુ સિમ્પલ આપેલા છે, ડાયરેક્ટ આપણને મળી જશે. એટલે આપણે અહીં ધ્યાન રાખીએ. 3 માંથી 1 બાદ કરો 2 ભાગાકાર 4 મૂકો તો કોઈ પૂર્ણ સંખ્યા નથી આવતી, પરંતુ 3 માં +1 કરો તો 3 ને 1 4 થવાનું છે અને 4 ભાગાકાર 4 પૂર્ણ સંખ્યા આપે છે. એટલે કે આપણે કહી દઈશું બને ત્યાં સુધી +1 અને -1 માં જો ના આવે તો +2 અને -2 કરો તો પણ આન્સર આવી જશે. 2 sin square 4 પાઈ લઈશું, એમાંથી -1 કરશું એટલે 4 માંથી 1 જાય એટલે 3 આવી જવાનું છે. ચલો અહીં 2 cos 45 ની વેલ્યુ sin 45 cos 45 ની લાઈન મોટી હોય 1/√2 1 આથી cos 45 શું આવવાનું છે? 1/√2 તો 1/√2 નો સ્ક્વેર પ્લસ 2 sec કોનું રેસિપ્રોકલ છે? sec છે cos નું રેસિપ્રોકલ છે. cos કેટલો એંગલ છે? 60 નો એંગલ છે. cos 60 ની વેલ્યુ 1/2 થાય. શું થાય? 1/2 cos 60 ની વેલ્યુ તો cos નું રેસિપ્રોકલ sec 60 ની વેલ્યુ શું થાય? 2. પરંતુ અહીં સ્ક્વેર આપેલો છે એટલે આપણે શું કરવું પડશે? સ્ક્વેર કરશું. ચાલો 2 ની સર્કલ આપી દઈએ તો √2 નો વર્ગ 2 થઈ જવાનો છે. અહીં 2 નો વર્ગ 4 આવશે
ચાલો અહીં 4 4 કેન્સલ, તો શું આવશે 2 sin વર્ગ પાઈ માઇનસ પાઈ બાય 4, 2 કેન્સલ એટલે 1 પ્લસ 4 2 ને કેટલા આવશે 8 આવશે। ચાલો પાઈ માઇનસ પાઈ બાય 4 વિધેય બદલાવાનું નથી, એ તો ફાઇનલ થઈ ગયું એટલે કે 2 sin વર્ગ પાઈ બાય 4। હવે આમાં વર્ગ છે એટલે કોઈ જોવા જવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ પ્લસ હશે કે માઇનસ હશે એનો સ્ક્વેર શું થઈ જવાનો છે પ્લસ થઈ જવાનો છે। ઓકે, એટલે એ કોઈ જોવાની જરૂર નથી, અને જોવા જાવ તો એ બીજા ચરણમાં બિલોંગ કરે છે। એટલે 2 sin સ્ક્વેર પાઈ બાય 4, 8 ને કેટલા થઈ જશે 9, sin 45 ની વેલ્યુ cos જેવી છે એટલે 1/√2 એનો સ્ક્વેર, √2 નો સ્ક્વેર 2 આવશે, આ બંને કટ, 1 + 9 = 10। ઓકે, આ રીતે ઓકે, આ ટાઈપનું એક્ઝામ્પલ સિમ્પલ હતો। આ ટાઈપના એક્ઝામ્પલ તમારે અગર જો કોઈ બુક હોય તો એમાંથી જોવાની ટ્રાય કરજો। હું તમને આજે હોમવર્કમાં આ ટાઈપનું એક એક્ઝામ્પલ આપું, એની વેલ્યુ શું આવશે તમારે ગોતીને મને કહેજો। બહુ સિમ્પલ ટાઈપના એમસીક્યુ હોય છે, આ જે લેવલના હોય છે। 4 એક્ઝામ્પલની વાત કરી, હવે જે નવો ટોપિક છે આની પછીનો જે એક્ઝામ્પલ છે એ બધા થોડા સૂત્ર ઉપર બે આધાર રાખે છે, સોરી ડિપેન્ડ કરે છે એની ઉપર। એટલે હવે મારે તમને નવા સૂત્ર આપવા પડશે, એટલે કે આજના લેક્ચરમાં તો બહુ બર્ડન નથી વધારે આપવું। આજે એટલા 4 એક્ઝામ્પલ સોલ્વ કરો અને હોમવર્કમાં આપો એ કરો, અને કાલથી ખાસ ધ્યાન રાખજો, કાલ સોમવાર છે, સારો વાર છે, અને તમને ખબર છે મારા તો ફેવરેટ છે મહાદેવ, અને કાલ એકાદશી છે। એટલે કાલના લેક્ચરમાં આપણે નવા ફોર્મ્યુલા જે સાઇન કોસની ફોર્મ્યુલા છે, જે તમારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ તમારા મગજમાં પહેલી વખત તમને આમ જોવા મળશે કે આવી પણ ફોર્મ્યુલા હોય। તમે ફર્સ્ટ ટાઈમ હું કાલ બને ત્યાં સુધી આખો લેક્ચર એ ફોર્મ્યુલા સમજાવવામાં જ તમને આપીશ, અને એ ફોર્મ્યુલા કેમ યાદ રખાય તમારે ખાસ ધ્યાન રાખવાનું, અને એ ફોર્મ્યુલા જોઈ લેવાની, તમારે લખી લેવાની, 2-3 વાર લખશો એટલે પાકી થઈ જશે બધી ફોર્મ્યુલા ધીમે ધીમે બધી। તમે જુઓ ને તો 11-12 સાયન્સના એ ગ્રુપ જ્યારે પૂરું થાય ને ત્યારે નહીં તો તમે 300 થી 400 જેટલા નવી આ સૂત્ર છે ને તમને મગજમાં સ્ટોર થઈ ગયા છે, અને તમને પાકા હશે, બધા મગજમાં મોઢે હશે। તમને એવું લાગે કે સરને કેવી રીતના મોઢે, પણ અમે પણ એ સ્ટેજમાં હતા તમારી જેમ, ત્યારે અમને પણ અલગ અલગ રીતના યાદ રાખવાની ટ્રીક આપેલી હોય। એમ હું પણ તમને કહીશ કે આ રીતના યાદ રાખો તો આ રીતના તમને વધારે ઇઝી પડશે। એટલે આપણે કાલનો લેક્ચર ખાસ ધ્યાન રાખજો, અને કાલના લેક્ચરમાં આપણે બધી ફોર્મ્યુલા બને ત્યાં સુધી પાકી કરી નાખશું, એ રીતના સમજાવી આપીશ, અને પછી આપણે એક્સરસાઇઝ ધીમે ધીમે આગળ કરશું, કારણ કે ફોર્મ્યુલા બેઝ એક્સરસાઇઝ છે એટલે કે એની ઉપર ખાસ ફોકસ કરશું। અને આ 3.3 એક્સરસાઇઝ પૂરી કરતા વાર લાગશે, કારણ કે એ એક્સરસાઇઝમાં મેક્સિમમ બહુ જ એટલે કે 25 થી 30 જેટલા એક્ઝામ્પલ આપેલા છે, બહુ લાંબી એક્સરસાઇઝ છે। એટલે ખાસ ધ્યાન રાખજો, ના સમજાય તો મને પાછા કહેજો। ઓકે, ચાલો એક હોમવર્કમાં આપીએ। ક્વેશ્ચન માર્ક। ઓકે, આની વેલ્યુ શું આવે છે તમારે પ્રૂવ નથી કરવાનું, પરંતુ આની વેલ્યુ શું આવે છે તમારે ગોતીને આપવાની છે। ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં હવે કાલ જોજો। ચાલો, થેન્ક યુ।